વિસ્તારથી પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોએ ખુલ્લેઆમ ભાજપનો બહિષ્કાર અને વિરોધ શરૂ કરી દીધો છે। સંકલન સમિતિની આગેવાનીમાં ધર્મરથ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગામે ગામ જઈને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે। આવામાં નવાસારીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટીલની આગેવાનીમાં 108 ક્ષત્રિય આગેવાનોએ ભાજપને સમર્થન આપ્યું છે। રૂપાલા વિવાદ વચ્ચે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને નવસારી જિલ્લાના 108 ક્ષત્રિય આગેવાનોએ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની આગેવાનીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે। નવસારીમાં આ ક્ષત્રિય આગેવાનો CR પાટીલને મળ્યા હતા। નવસારી જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ શૈલેન્દ્રસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ પરમાર, પ્રશાંતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ, વિપુલસિંહ, સુનિલસિંહ, પવનસિંહ, પ્રદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ નવસારીમાં CR પાટીલની મુલાકાત લીધી હતી। નવસારીના 108 ક્ષત્રિય આગેવાનોએ પાટીલ સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે પાટીલ કે ભાજપ સામે કોઈ વાંધો નથી, ભાજપને અને CR પાટીલને સમર્થન આપીશું, પણ વિવાદિત નિવેદન મામલે રૂપાલાનો વિરોધ યથાવત રહેશે। આ આગેવાનોને અલગ અલગ જગ્યા મળ્યું છે, એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનું આવેદનપત્ર પણ મેં માંગ્યું છે, પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો। પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે, એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ। એમનું પોતાનું અંગત મંતવ્ય છે, સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે, અને સમાજ એમની વાતને સ્વીકારે, એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે। તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે જે તમારે ક્ષમા કરવાની જે તાકાત છે, એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું। આ અંગે CR પાટીલે કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાન મોદી અને ભાજપને સમર્થન આપ્યું છે, તેનું સ્વાગત કરીએ છીએ। PM મોદીના યોગદાનને ન ભૂલતા આ 108 ક્ષત્રિય આગેવાનોએ સામેથી આવીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે। ક્ષમા આપવામાં ક્ષત્રિયોનું દિલ મોટું હોય છે, શરણે આવેલા માટે ક્ષત્રિયો જીવ પણ આપી દે છે। પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે, તેમની માફી સ્વીકારવી તે દેશના હિતમાં છે। હવે નવસારી જિલ્લા ચીખલી વિભાગ તરફથી અમારું ક્ષત્રિય લોકોનું આખું સંગઠન છે, તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ। જે વક્તવ્ય આપ્યું હતું ભૂતકાળમાં, તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે। પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્રધર્મ પર પહેલાં આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપતા રહીશું। એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારું કોઈ પર્સનલ પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે, તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે એ રહેશે, બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છે અને સાથે જ રહેવાના છીએ। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। CR પાટીલે કહ્યું કે વડાપ્રધાન પ્રત્યે લોકોની સંવેદના છે, એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે લોકો ભાજપના નેતાઓને જંગી મતોથી જીતાડે। આ એક પ્રયત્ન છે સંગઠનના અલગ અલગ લોકો, અને હું પોતે ક્ષત્રિય સમાજના આગેવાનોને મળ્યો છું। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવવાના છે, ત્યારે આ મામલે વધુ બેઠકો યોજાશે એવી અટકળો પણ લગાવાઈ રહી છે। તો પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા હતા। હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા, ત્યારબાદ તેમને આમ આદમી પાર્ટી જોઈન કરીને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમને ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું, જ્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે। પાટીદાર અનામત આંદોલન બાદ ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ગત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરીને
હારનો સ્વાદ ચાખી લીધા બાદ પાછલા લાંબા સમયથી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં સક્રિય રહેતા ન હતા. આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા. ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે. આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ. સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓ 18 એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવીયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા બંને 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. આવતીકાલે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા સાંજે 8 વાગે ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે. તો 10,000 ટ્રક માલિકોને સાંકળી લેતા અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પદને લઈને આજે ભુજના કુકમા ગામે મળેલી બેઠકમાં બંને જૂથો સામે સામે આવી ગયા હતા. કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટરો અને નાના ધંધાનીઓના પ્રશ્ન ન સાંભળતા હોવાના વિવિધ આક્ષેપો સાથે થોડા દિવસથી એક મામલો ચર્ચામાં છે. પશ્ચિમ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને ધારાસભ્ય પુત્ર અર્જુનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા ઘણા દિવસથી આ મુદ્દે વિવિધ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આજે સ્પષ્ટ સમર્થન સાથે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ કોણ બનશે તે મુદ્દાને લઈને કુકમા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસન આહિરના પુત્ર નવગણ આહિર કે જે વર્તમાન અને 7 વર્ષથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ પણ છે તે તથા વાસન આહિર પરિવારના અન્ય સભ્ય અને સમર્થકો સાથે હાજર રહ્યા હતા. તો બીજી તરફ અર્જુનસિંહ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ અને તેમના પરિવારના બ્રિજરાજસિંહ જાડેજા સહિત તેમના સમર્થકો હાજરીમાં કુકમા ખાતે એક બેઠક મળી હતી, જેમાં પ્રમુખ પદને લઈને મામલો ગરમાતા બંને જૂથના સમર્થકો સામે સામે આવી ગયા હતા. પ્રમુખ પદ માટે 2 જૂથો પડી જતા પહેલાથી જ નવા જૂની થવાની સંભાવના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના કારણે મામલો થોડા આક્રમક વિરોધ બાદ શાંત થયો હતો, પરંતુ પોલીસને હળવો બળ પ્રયોગ કરી મામલો શાંત કરવો પડ્યો હતો. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખને લઈને નવગણ આહિરના સમર્થકોએ તેને પ્રમુખ પદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. તો બીજી તરફ પ્રદ્યુમનસિંહ જાડેજા પરિવારના બ્રિજરાજસિંહ જાડેજાનું સન્માન કરી અન્ય જૂથે તેને સમર્થન આપ્યું હતું. પદ્ધર તથા અન્ય મહત્વની બ્રાન્ચના પોલીસ કર્મચારીએ બળ પ્રયોગ બાદ મામલો થાળે પાડ્યો હતો, પરંતુ એક સમયે નિવેદનબાજી દરમિયાન બંને જૂથના સમર્થકો હાથાપાઈ પર આવી ગયા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્ટેજ પરથી નવગણ આહિરના હાથમાંથી માઇક લેતા ભારે સૂત્રોચ્ચાર સાથે મામલો તંગ બન્યો હતો. હાલ બંને જૂથે પોતપોતાના સમર્થન જાહેર કરી પ્રમુખ તરીકે નામ જાહેર કર્યા છે. ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ મામલો કેટલો ઉગ્ર બને છે. લાંબા સમયથી વાસન આહિર પરિવારનો કચ્છથી લઈ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં દબદબો રહ્યો છે. જનરલ સભા મળી હતી કે લોકોના પ્રશ્નો હોય અને જે કાંઈ સરકારી ધારા ધોરણ મુજબ બંધારણને આધારિત આજરોજ સભા મળી હતી. સભામાં જ્યારે પણ મારા સાથી ઉપપ્રમુખ વડીલ માર્ગદર્શક મહેન્દ્રસિંહે જ્યારે મારું નામ ઘોષિત કર્યો અને એમાં મને જનતાએ સમર્થન આપ્યું. હજી પણ જનતા બેઠી છે, જે કોઈ વિઘ્ન સંતોષી હતા જેને પણ રોડા નાખવાતા એ નાખીને જતા રહ્યા. બીજી તરફ પ્રદ્યુમનસિંહ જાડેજા પરિવાર પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પકડ ધરાવે છે. તેવામાં નવા પ્રમુખ પદ માટે શરૂ થયેલા વિવાદમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. જો કે બેઠક બાદ મામલાની સંપૂર્ણ સત્ય વિગતો અને વિવાદના મૂળ બાબતે વધુ વિગતો બહાર આવશે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે 7 વર્ષમાં એકવાર બેઠક કે કારોબારી બોલાવાઈ નથી, જેને લઈને ટ્રાન્સપોર્ટમાં રોષ હતો. કોઈ સામે વાંધો નથી. તો બીજી તરફ નવગણ આહિર ધારાસભ્યને ગરિમા જાળવવા માટે ટકોર કરી હતી અને તેમનું સંગઠન અને સમર્થન લોકોએ જાહેર કર્યું છે તે મુજબ ટીમ કામ કરશે તેવો દાવો કર્યો હતો. આમાં જિલ્લા એસોસિએશન આપણી એસોસિએશન ચાલે છે જિલ્લાનું, એટલે તમામ ટ્રક માલિક એનામાં જિલ્લાનો આવે. એને 3 વર્ષે આપણે મિટિંગ બોલાવવાની હોય અને પ્રમુખ રિન્યુ થાય.
તો છેલ્લા 7 વર્ષથી કોઈ દિવસ મિટિંગ બોલાવેલી નથી. એકે કોઈ કારોબારી મિટિંગ નહીં, કાંઈ કરતાં કોઈ હિસાબ કિતાબ નહીં, કાંઈ. એનામાં ટ્રક માલિકો બધાને રોષ હતી. તો અત્યારે એમનાથી જે નવગણભાઈ આહિર હતા પ્રમુખ, એનો સખત વિરોધ છે. તો આજ મિટિંગ બોલાવી હતી, એને બધા આવ્યા. એનામાં આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી, અને એમાં લગભગ તો બધા ફાળાતું માણસો થઈ ગયા છે. એને જાહેરાત કરી તો પ્રમુખ એમને, એટલે બધા વિરોધ કરે, ભાઈ અમે આની સમજ નથી. આમંત્રણ વગર આવેલા વિઘ્ન સંતોષીઓ પર તેને આરોપ મૂકી ટ્રાન્સપોર્ટના વિકાસની વાત તેને કરી હતી. પોલીસને પણ મારામારીમાં નાક પર લોહી નીકળ્યું તો અન્ય એક ટ્રકવાળાને મારામારીમાં માથામાં લોહી નીકળ્યું હતું. તેને પોલીસ પર આક્ષેપ કર્યો હતો. જે કચ્છના ટ્રક એસોસિએશનના પ્રમુખની જે મિટિંગ હતી એ મિટિંગમાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા હતા, જેમાં થોડા બે પક્ષ વચ્ચે ઘર્ષણ જેવું બનાવ બનવાની શક્યતા હતી. તો તાત્કાલિક અમને ખ્યાલ આવતા મહેરબાન એસપી સાહેબ અને અમે પૂરતા પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા અને એ બધા વિગતને સમજાવી અને પરિસ્થિતિ થાળે પાડી છે. કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. હું અહીંયા મારી ટ્રક પોતાની છે, હું અહીંયા એસોસિએશનની જનરલ મિટિંગ હતી એમાં હું આવ્યો હતો. તો અમે આગળ થોડાક બેઠા હતા અને થોડાક કોકની ઉસાતુસી થઈ હશે, એમાં હું મુકાવા ગયો હતો. તો પોલીસવાળા દમન કરતા હતા. એમાં મને કોક સાઈડમાં ગોહિલ લખેલો હતો, એટલે એ ગોહિલ સાહેબ હતા કોક, એનો મને અહીંયા દંડો લાગ્યો છે અને એક હાથમાં જરાક થોડોક તબ્યો છે. અને આવા પોલીસવાળા ખોટો દમન કરે ગાડીવાળા માથે આવી મિટિંગમાં, તો એ કેમ ચાલે એમ. તો 21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. 5મા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રદેશે કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચામાં અંતે હકીકતોને ધ્યાને લઈને નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સુરત બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘર બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસ દ્વારા સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો લખાણ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું કે તમોને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારું મેળાપીપનું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારા પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈ પણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. તમારું ફોર્મ રદ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રોને દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલી ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઇતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરોમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થણગની રહ્યો હતો, તેણે પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાળવી રહ્યા છે. આથી આપને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે. તો ધનસુરા ખાતે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા ભાજપના તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયોજનમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન યોજાનાર છે. ત્યાં સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ધનસુરા ખાતે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે.
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વધુમાં વધુ મતદારોનો સંપર્ક થઈ શકે તેવા પ્રયાસો ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને લઈ આજે ભાજપના ઉમેદવાર દ્વારા ધનસુરામાં રોડ શો કરવામાં આવ્યો. આ રોડ શો ધનસુરાના રાજમાર્ગો પર કરવામાં આવ્યો હતો. આ રોડ શો અને તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 5 સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને પડઘમ વાગી ચૂક્યા ત્યારે ભાજપ દ્વારા જંગી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવાર શોભનાબેન દ્વારા આજે ધનસુરા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમના સાથે વાતચીત કરીશું. બેન, જે પ્રમાણે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો છે, શું કહેશો? મતદારો તમારા ઉપર કેવો વિશ્વાસ છે? મતદારોનો મારા ઉપર 100% વિશ્વાસ છે અને મને પણ મતદારો ઉપર 100% વિશ્વાસ છે. કારણ કે આપ જોઈ રહ્યા છો કે રોડ શોમાં પણ ભારે જનસમર્થન મને મળી રહ્યું છે. સૌ હોદ્દેદારો, માન્ય મંત્રીશ્રી તથા સંગઠનના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તમામ મારી સાથે છે અને જનસમર્થન મને મળી રહ્યું છે. આખા ધનસુરા તાલુકામાંથી મને ભારેમાં વધારે લીડ મળશે એવી મને વિશ્વાસ છે. બેન, આપ જીતશો તો કેવા પ્રકારના 3 પ્રાથમિક મુદ્દા છે જે 5 સાબરકાંઠા લોકસભાને અસર કરશે? પણ જુઓ, જીત્યા પછી મારે જનતાની વચ્ચે જવાનું છે. જો રોજગારીનો પ્રશ્ન હોય કે કોઈ નાના ઉદ્યોગો સ્થાપવાથી રોજગારીનો પ્રશ્ન હલ થતો હોય કે સિંચાઈનો પ્રશ્ન હોય તો એ તમામ મુદ્દાઓ પર અમે બધા સાથે બેસીને ચર્ચા કરીને એ મુદ્દાઓને હલ કરવાના પ્રયત્નો કરીશું. જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી રૂપાલાના વિરોધ થઈ રહ્યો છે, જે સાબરકાંઠાથી વિરોધ થઈને અરવલ્લી સુધી પહોંચે છે, ગઈકાલે જે મોડાસામાં વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? મોડાસામાં વિરોધ કરવામાં આવ્યો હશે ને કાલે હું હાજર નથી, પણ વિરોધ મને ક્યાંય નથી દેખાઈ રહ્યો. કારણ કે મારી આગળ આવીને કોઈએ મારો વિરોધ દર્શાવ્યો નથી. કારણ કે જન સમર્થન એટલું મળી રહ્યું છે કે તમામ મારી સાથે છે, સર્વ જ્ઞાતિ મારી સાથે છે. એમાં કોઈએ મને એવું નથી કીધું કે અહીંયાથી તમે પાછા જાઓ કે અમારો વિરોધ છે કે એવું કોઈએ નથી કીધું. અને એ સૌ તમે જોઈ રહ્યા છો કે આ કાર્યકર્તાઓ છે, આ જે મતદારો છે, એમના ભરોસાના કારણે, એમના વિશ્વાસના કારણે આજે હું આ પ્રચાર કરી રહી છું. એમાં મને ક્યાંય મારો વિરોધ જોવા નથી મળ્યો. મેડમ, 5 લાખથી વધુ લીડની જીતનો આશાવાદ, શું કહેશો? 5 લાખથી પણ વધુની લીડથી હું જીતીશ એવું મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આપણા સાબરકાંઠાના મતદારો સૌને મારા પર વિશ્વાસ છે અને સૌ મને જીતાડશે. એવી મને 5 લાખની વધુની લીડથી હું જીતીશ એવો મને આત્મવિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે. ચોક્કસ જે પ્રમાણે શોભનાબેન બારૈયા દ્વારા 5 લાખથી વધુ લીડથી જીતવા માટે આશા વ્યક્ત કરવામાં આવી છે. નીરવ પ્રજાપતિ સાથે ધવલ રાઠોડ, ધનસુરા, અરવલ્લી. તો જામનગર લોકસભામાં જામજોધપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યાં બીજેપી ઉમેદવાર પૂનમ માડમ માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર લોકસભા બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા દ્વારકાના રિલાયન્સ રોડ ખાતી ગેટથી કાનદાસ બાપુ આશ્રમ થઈ ભથાણ ચોકમાં બજારમાંથી રોડ શો યોજી તીનબત્તી ચોક ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ માર્કેટ ચોક ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રભુભા માણેક, ભાજપના આગેવાનો, વેપારીઓ અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા પૂનમ માડમે જણાવ્યું હતું કે અબકી બાર 400 પાર મોદીના આહવાનને દેશવાસીઓ સાર્થક કરશે. આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને જ્યારે મારો પ્રવાસ આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં ચાલતો હોય ત્યારે ગઈકાલે જામજોધપુર નગરપાલિકાનો રોડ શો, લોકસંપર્ક અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજે એવી જ રીતે દ્વારકા નગરપાલિકા ખાતે એક રોડ શો, લોકસંપર્ક અને એની સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું, આ વિધાનસભા ક્ષેત્રનું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ યોજવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો આ સમગ્ર રેલીમાં, રોડ શોમાં જોડાણા અને જે નાગરિકોનો ઉત્સાહ છે, નાગરિકોની સાથે સાથે જે લોકો અહીંયા દર્શન કરવા આખા દેશમાંથી આવ્યા છે એમના પણ ચહેરામાં જે ઉત્સાહ છે એનાથી ક્યાંક માત્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં નહીં પણ સમગ્ર દેશમાં આજે આપણે પરિણામની પ્રતીતિ થાય છે. લોકોમાં કેટલો ઉત્સાહ છે. મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર હાલારમાં જે પ્રકારના કામો થયા છે એનાથી પણ લોકો, એની નોંધ હોય, ઘર સુધી કેન્દ્ર સરકાર પહોંચ્યું હોય એ વાતથી લોકો ક્યાંક ખુશ હોય અને એ વાતનું ત્યાં ઉપસ્થિત રહી અને એનું અભિવાદન કરતા હોય, એ વાતનું ક્યાંક પોતે સામેથી નોંધ કરાવતા હોય એ રીતે લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ, દ્વારકાથી લઈ
અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી અહીં નાગરિકોનો ઉત્સાહ, કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કઈ લઈને નીકળી છે તો દાદાગીરી, લોકોને ડરાવવા, ધમકાવવા, મતદાન કરવા બહાર ના નીકળવા દેવા, તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું, આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે, વર્ગ વિગ્રહ કરે છે, લોકોને ધમકાવે છે, લોકોમાં જ્ઞાતિ જાતિવાદ ફેલાવે છે, ધર્મવાદ, સંપ્રદાયવાદ ફેલાવે છે. જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, અને ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રએ જ્યારે વર્ષોથી અનુસર્યું હોય, દરેક પરિણામોમાં અનુસર્યું હોય, દરેક કાર્યમાં અનુસર્યું હોય, ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે, સુરક્ષા માટે, પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી કમળ ખીલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચશે. લીડ તમને ધ્યાન હોય તમે લીડ કોઈ દિવસ 2014માં હોય કે 2019માં હોય, કોઈ દિવસ લીડની વાત કરી નથી અને આજ પણ વાત નથી કરતી. પણ મને ખાતરી છે નાગરિકો એ લીડ નિશ્ચિત કરશે અને પાર્ટીની જે અપેક્ષા છે એ મુજબની લીડ આ ક્ષેત્રના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય કરશે. 400 પાર સાર્થક થશે. બિલકુલ. મોદી સાહેબે જ્યારે આ રાષ્ટ્રને કોઈ પણ આહવાન કર્યું છે, એ કોરોના કાળનું 5 મહિનાનું લોકડાઉન હોય, અન્ય કોઈ કાર્યો હોય, એમાં લોકોની સ્વચ્છતા અભિયાનો હોય, લોકોની ભાગીદારી કેટલી જાગૃતતાથી રહી છે એ તમે બધાએ જોયું છે. એટલે મને ખાતરી છે મોદી સાહેબનું આહવાન હંમેશા આ રાષ્ટ્રના નાગરિકોએ ઝીલ્યું છે અને એવી જ રીતે આ આહવાન ઝીલીને પણ મને ખાતરી છે કે આ પરિણામ શક્ય થશે. તો લોકસભા જૂનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું જૂનાગઢ શહેરમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આ સભા યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે ભાજપના લોકો એવું કહે છે કે કોંગ્રેસ અને આપવાળા ભેગા કેમ થયા, તો મારે તેમને કહેવું છે કે પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝઘડા થતા હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાય. તેમ અમે બધા પક્ષો લોકશાહી બનાવવા ભેગા થયા છીએ. 2014 બાદ સીબીઆઈ અને ઈડી દ્વારા વિપક્ષના મોટા 25 નેતાઓ પર રેડ પડાઈ. ભાજપે સીબીઆઈના ગેરઉપયોગ કર્યો છે. આજે દરેક ભાજપી 400 પાર વાત કરે છે, પરંતુ પહેલા ગેસના બાટલાને 400 એ લાવો. આ ચૂંટણીમાં તમારે તમારા છોકરાનું મોઢું જોઈ મત આપવાનો છે. ભાજપવાળા રામના નામે મત માંગવા નીકળ્યા છે. રામ 1 મિનિટમાં જ રાજ છોડી દીધેલ, પરંતુ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ ન મુકાવી. ભાજપના કોઈ પણ નેતા મોંઘવારી પર બોલતા નથી. સંવિધાન બચાવવા માટે દરેક ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરાઈ હતી. ઉપરાંત ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાઓના વિસાવદરમાં વાણી વિલાસની પણ ટીકા કરી હતી. ભાજપના નેતાઓ વારંવાર અલગ નેતાઓ જે રીતે એલફેલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે, તેની પાછળ મને 2 સંભાવનાઓ દેખાય છે. એક કે આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓએ અલગ સમયે અલગ જ્ઞાતિને લઈ અને એલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય, લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય, વૈમનસ્ય ફેલાય, એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરતી આવું બોલતા હોય, એવું એક બની શકે. બીજી તરફ હીરા જોટવા દ્વારા સભાને સંબોધન કરાયું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભાજપ દ્વારા વાહિયાત વાતો કરાઈ છે કે જૂનાગઢના એમપી ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નહીં. જૂનાગઢ અને વેરાવળમાં જીઆઈડીસી બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયેલ છે. જો કોંગ્રેસ અને ગઠબંધન સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરશે. ઉપરાંત જે ગ્રેજ્યુએટ હશે તેમને સ્ટાઇપન્ડ પણ આપશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ, તેમ પણ જણાવ્યું હતું. લોકોના છેલ્લા 10 વર્ષના પાર્લામેન્ટ મેમ્બરે કંઈ કામ ના કર્યું હોય એના પેન્ડિંગ પ્રશ્નો છે, એ બધા જ પેન્ડિંગ પ્રશ્નો જેવા અમે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે સામે આવે છે. પછી જોઈ તો એ દરિયાઈના CRZ ના પ્રશ્નો હોય કે 500 મીટરની અંદર બાપ દાદાથી રહેતા લોકોનો 2 નંબર ના મળે, સનન ના મળે, ગામતળ ના બનવા દઈએ, માછીમારોની બોટો પાકિસ્તાનના જેલમાં સબળે, માછીમારો સબળતા હોય,
એમના માટે ક્યારેય પણ પાર્લામેન્ટમાં અવાજ ન થાય. તો ગુજરાતમાં હથિયારો સાથે ગુનેગારો પોલીસના હાથે પકડાઈ રહ્યા છે. બેખૌફપણે હથિયારોની હેરાફેરી ચાલી રહી છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે એટીએસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે 5 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસને લોકસભા ચૂંટણીમાં અરાજકતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે હથિયાર લઈને આવેલા લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. એટીએસે બાતમીના આધારે ઘાતક હથિયારોની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગુનેગાર અમદાવાદના નારોલ વિસ્તારમાંથી આરોપીઓને પકડાયા હતા. પૂર્વ બાતમીના આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ સ્થળ ઉપર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓને પકડી સામાનની ઝડપી લેતા હથિયાર મળી આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે 5 પિસ્તોલ અને 29 જીવંત કારતૂસ જબ્બે કર્યા હતા. સૂત્રોના અનુસાર લક્ઝરી બસનો ડ્રાઈવર શિવમ ડામોર નામનો વ્યક્તિ હથિયારોની હેરાફેરી કરતો હતો. આ બસ ડ્રાઈવર શિવમે છેલ્લા 3 માસમાં 20 હથિયારો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ શિવમના નિવેદનના આધારે એટીએસે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી ખાતેથી 4 શખ્સોને 20 હથિયાર સહિત 70 જીવંત કારતૂસ સાથે ઝડપી પાડ્યા હતા. મુખ્ય સૂત્રધાર શિવમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હથિયાર મધ્યપ્રદેશથી લાવીને વધુ કિંમતના ગુજરાતમાં વેચાતો હતો, પરંતુ ચૂંટણી હોવાના કારણે ઓછી માત્રામાં હથિયાર લાવતા હતા. છેલ્લા 3 વર્ષથી હથિયારોનો વેપલો કરતા શિવમે કોને અને કેટલા હથિયાર ગુજરાતમાં ઘુસાડ્યા છે એ માટે તપાસ શરૂ કરાઈ છે. અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હથિયાર શા માટે લાવ્યા હતા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. करके जो लड़का है वो ट्रैवल जो बसेस होती हैं उसके बिजनेस में इन्वॉल्व है. वो खुद एमपी के जापुआ से वेपन प्रोक्योर करके गुजरात के कई डिस्ट्रिक्ट्स में वो सप्लाई कर रहा है. और क्योंकि वो इलेक्शन का माहौल था इसलिए वो बल्क में क्वांटिटी नहीं ला रहा था, पर ही वॉज केयरफुल कि एक दो करके वो सप्लाई कंटिन्यूस चालू रखा था पिछले 3 मंथ से. इसी इनपुट पर एटीएस के सीनियर ऑफिसर्स को ब्रीफ करते हुए उनकी ओर से डायरेक्शंस मिले कि इसमें लीगल एक्शन इनिशिएट किया जाए. और इसके बिहाफ पर हमने पीएसआई वी आर जाडेजा एंड विजय भरवाड़ को जो जगह थी जहाँ हमारे पास रिपोर्ट था कि डिलीवरी होने वाला है, नारोल अहमदाबाद सिटी का नारोल एरिया, वहाँ पे उनको डिप्लॉय किया. उनकी टीम के साथ जब वो वॉच में थे तब ये जो सस्पेक्ट्स हैं वो मिल गए. उनके जब मिलने पर उनके जो पोजेशन में जो बैकपैक था उसके सर्च में उसी टाइम पर हमें 5 पिस्टल और 20 लाइव कार्ट्रिज हमको वहीं से मिले थे. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.